દશેરા પર્વની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેને પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં ફાફડા જલેબી ખરીદવા માટે લાઈનો જોવા મળી રહી છે। આજે દશેરાના પર્વની નિમિત્તે અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા માટે ફરસાણની દુકાનો પર અમદાવાદીઓની લાઈન જોવા મળી રહી છે। મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા બાદ પણ વહેલી સવારથી જ અમદાવાદીઓ ફાફડા જલેબી ખાવા લાઈનમાં ઊભા જોવા મળી રહ્યા છે। અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે। લોકો વહેલી સવારથી જ ફાફડા જલેબી ખાવા માટે આતુર દેખાઈ રહ્યા છે। ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા જલેબી ખાવાનો તહેવાર તેવું થઈ ગયું છે। અમદાવાદીઓ શ્રી રામની રાવણ પરની જીતની ઉજવણી ફાફડા જલેબી ખાઈને કરી રહ્યા છે। અમદાવાદની ફરસાણની તમામ દુકાનો પર મોડી રાતથી જ લોકો લાઈન લગાવીને ઊભા થઈ રહી ગયા છે। બસ આજના દિવસે લોકોની એક આશા છે કે વહેલી તકે તેમનો નંબર આવી જાય અને ફાફડા જલેબી ખાવા મળી જાય। અમદાવાદીમાં ₹3 કરોડના ફાફડા જલેબીના વેચાણ થવાનો અંદાજ છે। આજના દિવસે અમદાવાદીઓ 5 થી 7 ટન ફાફડા આરોગશે। આજે પેલી જે અમે ફાફડાનો જે અમે દર વર્ષે બનાવીએ છીએ એટલા અમે રાખ્યા હતા। તબિયત ત્યારે બધા ફાફડા અમારા ખલાસ થઈ ગયા છે। તબિયતથી જેમ કસ્ટમરનો અમારો ઓર્ડર આવે છે એમાં ત્યારે ગરમ ગરમ કસ્ટમર વેઇટિંગ કરે છે અને અમે ગરમ કસ્ટમરને ગરમ ગરમ બનાવીને ફાફડા જલેબી આપી રહ્યા છીએ। અમદાવાદીઓ માટે ખાસ કહેવાય છે કે તેને સ્વાદના શોખીન હોય છે, ત્યારે ખાસ લોકો હાઇજેનિક બાબતમાં કે ક્વોલિટી બાબતમાં શું ધ્યાન રાખતા હોય છે? અમારી પંડિત ભોગલાલ મૂળચંદ જે પેઢી છે એ વર્ષોથી ક્વોલિટી, શ્યોરિટી અને પ્યોરિટી આપે છે। અમે ક્વોલિટીમાં કોઈ દિવસ અમારે ત્યાં કોમ્પ્રોમાઇઝ થતું નથી। ક્વોલિટી જ્યારે અમે કસ્ટમરને આપીએ છીએ એટલે કસ્ટમરને જાણે જ છે કે જે અમારા ગ્રાહકો છે એમને જાણે જ છે કે બધી અમે ક્વોલિટી પ્યોર વાપરીએ છીએ અને ગ્રાહકને સ્વાદ, ક્વોલિટીને બધું અમે સંપૂર્ણ રીતે કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે એ પ્રમાણે અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ એ પ્રમાણે કસ્ટમરને આપીએ છીએ। અચ્છા, લોકો જ્યારે દશેરાના દિવસે ફાફડા જલેબી માટે ખરીદવા નીકળતા હોય છે ત્યારે અનેક એવા હંગામી પણ ફાફડા જલેબીના ધંધા પણ ચાલતા હોય છે, ત્યારે ભાવ અને બાબતે શું લોકો કંઈ કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે અથવા કેવું પસંદ કરતા હોય છે? અમુક જગ્યાના જે રેટ હોય ક્વોલિટી પ્રમાણે હોય છે। અમે ગયા વર્ષ કરતાં અમે 20 રૂપિયાથી વધારો રાખ્યો છે, વધારે નથી મેં રાખ્યા। બરાબર, જે કસ્ટમરને સેટિસ્ફેક્શન રેટ છે એ પ્રમાણે ક્વોલિટી આપીએ છીએ, એ પ્રમાણે રેટ અમે સેટિસ્ફેક્શન જ છે અને કસ્ટમર એટલું બધું નથી કહેતા કે ભાઈ તમારો રેટ વધારે છે। ક્વોલિટી સામે કસ્ટમર રેટ આપવા બી તૈયાર હોય। જો અત્યારે આપણે જે કમાઈએ છીએ ને ખાવા માટે જ કમાઈએ છીએ, એટલે પછી જ્યારે ફાફડા જલેબીનું લેવાનું નામ આવે એટલે પછી ભાવ જોવાનું ના હોય। એ જ્યારે આજના દિવસે બિલ ખોલીને અમે ખરીદી કરતા હોય અને વ્યક્તિ ખાતા હોય છે। ગ્રાહક તરીકે તમે શું કહેશો? જે રીતે આપ જુઓ છો કે ઘણીવાર અખાદ્ય ખોરાક પણ બજારમાં વેચાતો હોય છે, તેને લઈને તમે ગ્રાહક તરીકે શું ધ્યાન રાખશો? જો અમુક વસ્તુનું તો અમે ટેસ્ટ કરીને જ લેતા હોય, પણ પહેલેથી જ અમને ખબર પડી ગઈ કે ભાઈ એમની વસ્તુ અમે રેગ્યુલર લઈએ છીએ એનો કોઈ ક્વોલિટીનો ફરક આવતો નથી, ક્વોલિટી નંબર 1 આવે છે, તો અમે એ જગ્યા ઉપર જઈએ છીએ, પછી રોંગ જગ્યા ઉપર અમે જવાનું ટાળીએ છીએ। અત્યારે જે હંગામી જે વેચાણ થતું હોય છે તેમાં ઘણીવાર મિલાવટ થતી હોય, તો એ બાબતે શું ધ્યાન રાખવું છે? અમુક વસ્તુમાં તો જો પછી અમે વિચારીને લેતા હોય છે, પણ અમુક આ લોકોને તહેવારથી પહેલાં પણ એ જો ટેસ્ટિંગ માટે તો મ્યુનિસિપાલિટીવાળા બધા ચેકિંગ માટે પણ આવતા હોય એટલે એ લોકો કાળજી તો રાખતા જ હોય છે એ રીતનું હોય।